સળંગ 4 વર્ષ માટે યુએસ, યુરોપ, ફ્રાન્સ આ બધા દેશોનો આખો જ પ્રવાસ કરી અને વિવેકાનંદ ભારત પાછા ફર્યા ત્યાં સુધીની વાત મેં ગયા વખતે કરેલી. મારે વાતને એ રીતે આગળ વધારવી છે કે જ્યારે પાછા આવ્યા ને ત્યારે એમને વધાવનારા પાછા કોઈ અંગ્રેજ અફસર હતા અને અંગ્રેજ અફસરે એમને એક વાત ત્યારે પૂછી, ગરીબ ઘરનો છોકરો કોઈ શ્રીમંતની હવેલીમાં 1 મહિનો રહીને આવે અને પાછો ઘરે આવે એવું ફીલ કરતા હશો નહીં? એક ગરીબ ઘરનો છોકરો કોઈ શ્રીમંતની હવેલીમાં મહિનો રહીને આવે એવું ફીલ કરતા હશો નહીં? તો કે હા, તમને જોઉં છું ત્યારે એવું ફીલ થાય છે. પેલો સમજ્યો નહીં, ગોરા હોય ને એ લાલ જલ્દી થાય, આપણે તો ઘઉં વરણા રહ્યા એટલે બદલાય તો એ દેખાય નહીં બહુ. બોલે તો શું તરત જ ખબર પડે કે હારું આ મીઠું હતું ટામેટું કઈ રીતે થઈ ગયું, આ સોલ્ટ હતું મરચું કઈ રીતે થઈ ગયું, કલર જ બદલાઈ જાય આખો. પછી કીધું કે ના, હું તમને સાચે પૂછું છું કે અમારું જે વિશ્વ છે તમે પહેલી વાર જોયું? તો કે હા, પહેલી વાર જોયું. હાઉ ડુ યુ ફીલ? આઈ વોન્ટ અ ફ્રેન્ક ઓપિનિયન. એને પૂછ્યું કે તમે અહીંયા આવ્યા ત્યારે તમે શું ફીલ કર્યા છો? નો ડાઉટ કે એમના કલ્ચર અને અમારા કલ્ચર અને તમારા કલ્ચરમાં ઘણો ફરક છે, અમારી સમૃદ્ધિ તમારી સમૃદ્ધિમાં ઘણો ફરક છે, પણ આટલો બધો શ્રીમંત અને શહેનશાહીવાળો દેશ જોયા પછી તમને ફરી પાછા ભારતમાં પગ મૂકતા શું ફીલ થાય છે? બહુ સરસ જવાબ આપ્યો કે અહીંયા આવ્યો એ પહેલાં અહીંયા જ હતો, ત્યાં ગયો પહેલાં, પણ ત્યાં ગયો અને પાછો હવે જે આવું છું ને બહુ ફરક પડે છે, બહુ ફરક પડે. હું મારા દેશને માનતો હતો, મારા દેશને માતૃભૂમિને હું ચાહતો હતો. આ જોઈને આવ્યા પછી હવે મારો વિચાર બદલાયો. નાવ ઇટ ઇઝ નો મોર અ મધરલેન્ડ, ઇટ ઇઝ અ ડિવાઇન લેન્ડ. હવે આ માતૃભૂમિ નથી, હવે આ તીર્થભૂમિ છે. આ મારા માટે આ તીર્થભૂમિ છે. બહારનું જોયા પછી લાગે કે માત્ર માતૃભૂમિ બોલવું એ આ ધરતી માટે ને આ માટી માટે યોગ્ય શબ્દ નથી. મારો જન્મ અહીંયા થયો, સો આઈ કેન સે ઇટ ઇઝ માય મધરલેન્ડ. ઇન ફેક્ટ ઇટ ઇઝ અ ડિવાઇન લેન્ડ. આ તીર્થભૂમિ છે. જે વિચારો અહીંથી નીકળ્યા છે, જે આદર્શો અહીંથી ઊભા થયા છે, જે આલંબનો લોકોને અહીં મળે છે, જે આચાર સંહિતા અહીંયા જોવા મળે છે, જે વિચારોનો વૈભવ અહીંયા મેં જોયો છે, એમ લાગે કે બધી દરિદ્રતા છે આ દેશના સીમાડા વટાઓ એટલે ગરીબોની દુનિયા શરૂ થઈ ગઈ. અને એ સીમાડામાંથી પાછો અહીંયા આવ્યો એટલે લાગ્યો કે એક શ્રીમંતાઈના સીમાડામાં હું પાછો ફર્યો. મને આજે બહુ આનંદ છે કે આટલા વખત સુધી એક ગરીબીનું વિશ્વ દર્શન કરવા હું નીકળ્યો અને પછી આવ્યો છું. અને આ જરા પણ અતિશયોક્તિ નથી. મને જે લાગ્યું એ મેં તમને કીધું. મારે માત્ર તમને ખરાબ લગાડવા નથી કહેવું કે માતૃભૂમિના ખોટા ફ્લેટરિંગ વખાણ નથી કરવા, પણ મેં જે માન્યું એ મેં તમને કહી દીધું. હકીકત છે, બહુ શ્રદ્ધાળુ, અતિ ભણેલા, ટેકનિકલી આ બાજુ 3 ડિગ્રી લીધેલી હોય અને આ બાજુ કર્મગ્રંથને કમપડી સુધી ભણેલા હોય એવા જ્યારે વિદેશ જઈને આવેલા એવા એક મહાનુભાવને મેં જોયા. 15 દિવસ જઈને આવ્યા પછી મને કહે, સાહેબ 9 તત્વમાંથી એકે તત્વની સમજણ ન હોય એ દેશમાં જઈને કામ જ નથી, કાંઈ એક મતલબ નથી. કર્મગ્રંથની એકે ફિલોસોફી જે આવડતી ન હોય અને માત્ર મહેનતના આધારે પુરુષાર્થના આધારે કામ કરતા હોય એ ડિપ્રેશનમાં જાય, એ નિષ્ફળતાને પચાવી ન શકે અને સફળતાને એ સાંખી ન શકે જે કૃતજ્ઞતાને ના લાવી શકે. કઈ રીતે? મને કહે, સાહેબ આ વિચાર જ નથી, ક્યાંય કોઈ જગ્યાએ આ વિચાર નથી. કારણ કે આપણે જ્યારે સફળ થઈએ, એ લોકો જ્યારે સફળ થાય, ફિલિંગ બેના ઉપર જાય છે, પણ ફિલિંગમાં કેટલો ફરક. એ લોકો જ્યારે સક્સેસ મેળવે છે ત્યારે અ ફિલિંગ ઓફ ગ્રેટનેસ અને આપણે ત્યાં ફિલિંગ ઓફ ગ્રેટફુલનેસ. મારા મમ્મી પપ્પાના આશીર્વાદથી આગળ વધ્યો, દેવગુરુ પસાય એમની કૃપાથી આગળ વધ્યો. ધીસ ઇઝ નોટ ગ્રેટનેસ, ધીસ ઇઝ ધ ફિલિંગ ઓફ ગ્રેટફુલનેસ. માણસના પગ ધરતી પર રહે, આકાશને ભલે માથું આંબી જાય પણ પગ ધરતી પર રહેવા જોઈએ. આકાશને હાથ અડે કે ન અડે પણ ધરતી પરથી પગ ઉઠી ગયા, ગ્રેટનેસનું ફિલિંગ આવે, માણસ હવામાં ઉડતો થઈ જાય. આ બેઝિક ડિફરન્સ છે. આ નમ્રતા, આ કૃતજ્ઞતા, આ ગ્રેટફુલનેસ ક્યાંય છે જ નહીં, કશે જોવા ન મળે. સાહેબ પરિવારનો જે પ્રેમ અને કલરવ ક્યાંય જોવા નથી મળતો, કશે જોવા ન મળે. એ લોકો બોલે તમે કમાઓ કેટલા, તમારી પર કેપિટા ઇન્કમ કેટલી, અને પછી સમજાવે કે અમારી કેટલી, અને ડોલરને રૂપિયામાં પાછા લાવે. એટલે આપણે તો કંઈ બોલી ના શકીએ. પછી આપણને કે વી સ્ટાર્ટ વેર યુ ફિનિશ. હવે આજની દુનિયામાં ફાઇનાન્શિયલી તમે બોલતા હશો પણ ફેમિલીમાં લાવો, તમે 2 ભેગા થાવ ત્યાં પતી જાઓ છો, અમે 2 ભેગા થઈ ત્યાંથી શરૂ થાય છે. વી સ્ટાર્ટ વેર યુ ફિનિશ. તો પછી 5 છોકરાને લઈને બેન જમવા જાય
અને એવા તોફાન કરે, એક ઢોળે ને એક ફોડે ને એક પાડે ને બધું કરે. પછી પેલા યજમાન આવ્યા કે બેન તમે પણ કે તમે સહપરિવાર પધારજો, આમંત્રણ વાંચો, તમે આ વાંચો. અરે કે બેન ના નથી, એમ નહીં, ખરાબ નહીં લગાડો, સાંભળો, મેં એમ નથી કીધું કે તમે કેમ આવ્યા. અરે અમારા આમંત્રિત છો, હું ઓળખું છું તમને બેન, અમારા પાડોશી હતા, જૂના પાડોશી હું ઓળખું. પણ ખાલી એટલું કેવું છે કે આટલા બધા ટાબરિયા હોય ને, હું તો લખું, પણ તમારે જોવાનું કે આટલા બધા ટાબરિયા હોય તો અડધાને ઘરે મૂકીને આવવાનું હોય. પેલા બેન કે એવું તો કર્યું છે ભઈલા. પાંચ હાથે હતા અને અડધા ઘરે હતા, એ હવે ખબર પડી. હવે પેલા ભાઈને ઇવેન્ટ મેનેજમેન્ટ નહોતું આવડતું, પણ આ બેનને ફેમિલી મેનેજમેન્ટ આવડતું હતું. તમે વિચાર કરો, વી સ્ટાર્ટ વેર દે ફિનિશ. શું વિશ્વ વૈભવ છે આ વિચાર, આ વિસ્તાર ક્યાંય નથી, કોઈ જગ્યાએ નથી. ભલે આજે આપણે નીચે આવ્યા, બેની પાછળ એક જ હોય છે, જે હોય તે, પણ આપણો જે આખો જે વૈભવ છે ને એ બધી ચીજના આધારે ઊભો થયો છે. ને દરેક ચીજ ઇટ ઇઝ એન એસેટ. આજે કોઈ બોલશે ભારતનું પોપ્યુલેશન છે ને ભારતને ખતમ કરશે, તમને હજી ખબર નથી આપણને જીવાડનાર એકમાત્ર આપણી વસ્તી છે. આટલી વિશ્વમાં મંદીઓ આવી ગઈ, ભારતને અસર ન થઈ. વૈશ્વિક મંદીના 10 વર્ષ 5 વર્ષ કાઢી નાખ્યા, કશીએ ખબર ના પડી. ઠીક છે, બજારો થોડી હલે કરે, બધું થાય, બાકી રૂટીનમાં આટલા 130 કરોડ છે, એના રૂટીન જરૂરિયાત જે નેસેસિટીઝ હોય ને એ એટલી મોટી હોય કે એમાં રોટેશન ચાલ્યા કરે. જ્યાં કશું હોય જ નહીં ત્યાં બચારા માગે શું અને પેલા આપે શું, કશું હોય જ નહીં. એટલે આ આટલું જ વધે જ. જેમ પોપ્યુલેશન વધે એટલે આપણને કહેવામાં આવે ભારત દેશ કેટલો આગળ વધશે ખબર નહીં, પોપ્યુલેશનને કંટ્રોલ કરવાની જરૂર છે. કે કેમ? તો કે આટલું બધું કન્ઝમ્પશન, આટલું પેદાશ આ ક્યાંથી લાવશું? વિશ્વમાં એવા વિચારો આપવામાં આવે કે જાણે બાળક જન્મે છે એ એકલું પેટ લઈને જન્મે છે, 2 હાથ 2 પગ અને 1 મગજ એક્સ્ટ્રા ના આવે. તો પોપ્યુલેશન વધે એમ ભૂખ એકલી નથી વધતી, લેબર અને ઇન્ટેલેક્ટ સાથે વધે ભાઈ, અને એ દેશની તાકાત છે. એટલે પોપ્યુલેશન પણ આપણી સ્ટ્રેન્થ બને છે. લોકો નથી માનતા, લોકોને એમ જ ખબર છે કે ખાલી ખાવાવાળા જ આવે છે, કામ કરવાવાળા, વિચારવાવાળા આવે છે. 100 જન્મે એમાંથી 1 ઉદ્યોગપતિ પાકે, 1 શિક્ષક પાકે, 1 પ્રોફેસર પાકે, 500 જન્મે એમાંથી 1 સાધુ પાકે, 1000 જન્મે એમાંથી 1 પ્રભાવક આચાર્ય પાકે, 1000 જન્મે એમાંથી 2 સૈનિકો પાકે, 2 વૈજ્ઞાનિક પાકે. હવે એમ કેમ કહી શકાય કે બધા ખાવાવાળા જ પાકે છે? આપણે કઈ રીતે માની શકાય? આપણી ઇન્ટેલેક્ટ અને લેબર સાયમલ્ટેનિયસલી ઇન્ક્રીઝ થાય છે, પણ આપણે એ નથી જોતા. આપણો વૈભવ, આપણી વસ્તી, આપણો વૈભવ, આપણો વિચાર, આ બધી આપણી વૈભવી સૃષ્ટિઓ છે. અને એટલા જ માટે જ્યારે કિંગ જ્યોર્જ અહીંયા આવ્યા હતા ને, ડોક્ટર કિંગ તરીકે પ્રસિદ્ધ હતા, એ આવ્યા પહેલી વાર જ્યારે એરપોર્ટ પર ઉતર્યા એ વખતે, અને પછી જેટલી વાર જવાહરલાલ નહેરુ એમને રિસીવ કરવા ગયેલા, અને એ વખતે હવે જાય તો પ્રોટોકોલ કહેવાય કે નહીં ખબર નહીં, પણ એ વખતે શું હતું ખબર નહીં, એ ગયેલા અને રિસીવ કરતી વખતે હાઉ ડુ યુ ફીલ, હાઉ ડુ યુ ફીલ, આમ સીધો એક સંપાલ છાપેલો જવાબ હોય. આ બધો સવાલ છાપેલા હોય, જવાબે છાપેલા હોય, પણ એમને બહુ સારો કદાચ સાચો જવાબ આપ્યો. Elsewhere when I go as a tourist, but whenever I visit India, I come here as a pilgrim. અહીંયા જ્યારે આવું છું ત્યારે યાત્રિક તરીકે આવું છું, હું ટુરિસ્ટ તરીકે નથી આવતો, કારણ કે મારા માટે આ ફરવાનું સ્થળ નથી, આ દર્શનીય એક પવિત્ર સ્થળ છે. ભારતને હું પિલગ્રિમેજ સ્થાન, હું તીર્થ સ્થાન ગણું છું. વિવેકાનંદ તો બોલતો હતો, આ હું ડૉક્ટર કિંગના શબ્દો કોટ કરું છું, જે એણે મુંબઈ એરપોર્ટ પર જવાહરલાલ નહેરુને કીધેલા. ઇન્ટરનેશનલ ફ્લાઇટમાંથી બહાર ઉતરતા એરપોર્ટ પર આવતાની સાથે હજી અધ્ધર હતા ત્યાં સુધી આ વિચાર નહોતો સ્ફુર્યો કે હું એક તીર્થભૂમિ પર આવું છું. પણ આ શબ્દો ક્યારે નીકળ્યા? વિમાનમાંથી ધરતી પર પગ મૂક્યો ત્યારે ભારતની માટીનો સ્પર્શ થયો, એ પછી વિચારને કરંટ આવે અને પછી વિચારમાં બદલાવ આવે, ત્યારે આ શબ્દો નીકળ્યા. ત્યાં સુધી ભારત ગરીબોનો દેશ લાગતો હતો, સાપવાળા અને મદારીઓનો દેશ લાગતો હતો, પણ એ દેશ આટલો પવિત્ર તીર્થ સ્થળ, અને એટલા જ માટે આ દેશને માટે લોકોએ બલિદાનો આપ્યા. 15મી ઓગસ્ટ એટલે છે ને માત્ર એક તિરંગો લહેરાવાનો દિવસ થઈ ગયો, એક દેશભક્તિને રજૂ કરવા માટેનું પ્લેટફોર્મ થઈ ગયું. અંદર થીજી ગયેલી રાષ્ટ્રધ્વજ હોય એને થોડીક પીગળાવવાની અને પ્રદર્શિત કરવાનો એક પર્વ થયું. કદાચ કોઈકના મનમાં રાષ્ટ્રભાવના ઓછી હોય એ દિવસે અવશ્ય જાગૃત થાય. આખા એશિયન પેન્ટના ડબ્બામાં 3 ડબ્બીઓ એની ડિમાન્ડ વધારે હોય, કેસરી, ગ્રીન અને સફેદ, બધી ખાલી થઈ જાય. પીછીઓનો 3 જ કલર તમને જોવા મળે. તમને લાગે કે આપણે આવું કેમ કરીએ? બધે ચારે બાજુ આનો મહિમા છે. કેટલા તિરંગાઓ લહેરાય, કેટલી રાષ્ટ્રભાવનાઓ, કેટલા. એ વખતે ટીવીવાળા પણ પિક્ચરો બધા એવા જ બતાડે કે જેમાં રાષ્ટ્રભાવના પ્રગટે, ગીતો પણ બધા એવા જ વાગતા હોય. એ વખતે બધા આવું જ બધું કરતા હોય.
એ દિવસે સેલ વધારવા માટે ભારત દેશના નામે લોકો સેલ પર મૂકે 20%, 30%, 50%, બધું ભલે વહેંચે ફોરેનની આઈટમો, પણ મૂકે બધા 20, 40, 50%માં. પછી કંપની ભલે બહારની હોય, રૂપિયો ભલે બહાર જતો ઢસડાઈ જાય ભારતના દેશની બહાર, પણ કરે. આ બધા મહાવરા છે. આ બધું કરવાની પાછળ પ્રયોજન શું? મને ખાલી એ કહો કે છાપા ખોલશો ને, તમે ખોલશો એટલે આખી શૌર્ય ગાથાઓ, ને ઘણા છાપા તો 2-2, 5-5 દિવસ સુધી ચલાવે આ શૌર્ય ગાથાઓ, અને ખાસ કરીને કોણે સ્વાતંત્ર્યના સંગ્રામમાં શું સહન કર્યું અને કઈ યાતનાઓ વેઠી એનું નેરેશન, એનું દર્દનાક વર્ણન, અને કઈ રીતે એને મારવામાં આવ્યો અથવા શહીદ થયો અથવા ફાંસીએ લટક્યો. આ મેજર વસ્તુ હોય. રાષ્ટ્રભાવના પ્રગટાવવા માટે રાષ્ટ્રીય ચેતના કે રાષ્ટ્ર વિચારો, રાષ્ટ્રીયતા એને રજૂ નથી કરવામાં આવતી. રજૂ શું કરાય કે આજ સુધી આપણે રજૂ કરવું હોય તો ખાલી માત્ર લતાબેનના 2 શબ્દો જ કાફી. જો શહીદ હુએ હે ઉનકી જરા યાદ કરો કુરબાની. બસ આ 2 શબ્દો કાફી છે. એમણે કયા દર્દથી ગાયું ખબર નહીં, પણ જરા આંખ મેં ભરલો પાણી. આજે ઢાંકણીમાં પાણી ભરીને ડૂબી મરવા જેવું થાય. ખરેખર આપણને ખબર નથી કે આપણને શું મળ્યું છે, અને જે મળ્યું છે એની વેલ્યુ નથી કરી. બાકી એમણે ખાલી કુરબાની યાદ કરવાની કીધી કે શેના માટે શું હતું, એમને હતું શું. બધા 20, 21 અને 23 વર્ષના યુવાનો હતા. અહીંયા તમે બેઠેલામાંથી ઘણા એવા ઉંમરના હજી કદાચ નહીં હોય, અથવા ઘણા ઉંમર ક્રોસ કરી ગયા છે, અને આપણે હજી આપણી એકેડેમિક કરિયરમાં ગૂંથાયેલા છે, અથવા આપણે જોબ સેક્ટરમાં ગયા છીએ, અને આપણા ફેમિલીને હજી સંભાળી નથી શકતા. એવી સક્ષમતા નથી આવી. એ એજમાં એ લોકો રાષ્ટ્રને સંભાળવાની ઝુંબેશમાં જોડાયેલા હતા. હવે આવી વસ્તુ 5-5 વર્ષથી કરતા હતા, અને ત્યારે એ દિવંગત થઈ ગયેલા, સ્વર્ગસ્થ બની ગયેલા એટ ધ એજ ઓફ 21, 23. આ ભગતસિંહથી લઈને બધા જ્યારે મર્યા ત્યારે દશા હતી લટકાવા. એને જ્યારે વર્ડિક્ટ સાંભળવામાં આવ્યું, જજ સાહેબની સામે હસતા હતા, આરામથી ઊભા હતા, કઠડો પકડીને આમ ઊભા હોય સ્ટાઇલથી, અને જજ સાહેબે જ્યારે ડેથ સેન્ટન્સ સંભળાવ્યું, એ સંભળાવે ત્યારે એકદમ જ હસ્યા, સ્માઇલિંગ ફેસ સાથે રિસીવ કર્યું જજમેન્ટને. અને તરત પેલા વકીલે ગોરિયાએ કમ્પ્લેન કરી કે સાહેબ, અદાલતનો તિરસ્કાર કહેવાય. અદાલતના જજમેન્ટ પર જે માણસ મૂછમાં હશે એની સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી થવી જોઈએ. ઓલા કે ભાઈ હવે 2 વાર તો નહીં મારી શકો તમે. એ કે તમારે મેક્સિમમ જે આપવાનું હોતે એ મેક્સિમમ આપી દીધું. હવે બીજું શું થાય? બાઉન્ડ્રીની બહાર, સ્ટેડિયમની બહાર, અને સ્ટેડિયમની બહારનું જે બિલ્ડિંગ હતું એ બિલ્ડિંગ કુદાવીને બાજુના ટેનામેન્ટમાં બોલ ગયો તો 12 રન મળે? રન તો 6 જ મળે ને ભાઈ. એ કેમ 2 વાર ગ્રાઉન્ડ ક્રોસ થાય એટલું મારી દીધું, પણ રન 6 જ મળે, એમાં 12 ન થાય. એક ડિસ્ટન્સની બહાર ઇન્ફિનિટ મીટર, તમે ગમે એટલા મીટર કાપો. 70 મીટરની ઉપર કદાચ બાઉન્ડ્રી હોય, પછી 700 મીટર મારો તો એ 6 જ હોય. એમાં કંઈ 10 છગ્ગા ન મળે એક સાથે. જે આવતું હોય આવે. હસ્યા એ કે તમે એક કામ કરો, તમે સજાએ મોત ફરમાવો છો, પણ મારા માટે સજાએ મોત છે નહીં, મોત છે, સજા તો છે જ નહીં. મને ક્યાં લાગે છે કે તમને લોકોને કોઈ દાડો દેશ માટે હસતા હસતા મરી જાય એવા જુવાનિયાઓ જોવા નહીં મળે. આ નસીબદાર છો કે ભારતની ધરતી પર છો. ગોરિયાઓ, આજે આ દ્રશ્ય તમે જોવા મળશો. આવો તમને બતાવું કઈ રીતે મરાય દેશ માટે. તમારા દેશમાં આવા દ્રશ્યો જોવા નહીં મળે, આ ભારતમાં જોવા મળશે. કદાચ આખી જિંદગીમાં એ ભગતસિંહે ઘણીવાર આમ પહેરણ પહેરીને ટી શર્ટ કે ગંજી પહેર્યું હોય, કોઈક વાર પેન્ટ પહેર્યું હોય, કોઈક વાર બેલ્ટ બાંધ્યો હોય, કોઈક વાર ઘડિયાળ બાંધી હોય, કોઈક વાર વાળ ઓળ્યા હોય, હાથ પગ હલાવીને ઘણી ક્રિયાઓ કરી હશે. એને જિંદગીમાં કદાચ સૌથી ડાયનેમિક કોઈ એક્ટિવિટી કરી હોય ને, તો એ એક્ટિવિટી જે હિંમતવાન અને મર્દનો બચ્ચો કોઈ ના કરી શકે, ફાંસીનો ગાળિયો આમ જાતે ગળામાં નાખ્યો. આ કોઈ ના કરી શકે. લટકી જવા વાળામાંથી પણ કોઈ ના હોય એવો જે ગાળિયો જાતે ગળામાં નાખે. આમ કઈ ઉભો રહી ગયો, ચલો આવી જાઓ, ઓલા જલ્લન આવી જા, બાકી તું ઉભો રહે, એ હું ખેંચી લઉં, બોલ. કાંઈ પડી નથી. ઇન્કલાબ જિંદાબાદ કેમ ચડી ગયો. આ દ્રશ્ય હતું ત્યારે જોતા રહ્યા. ફોર વોટ? આ પર્પઝ શું હતો? ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, તાત્યા તોપે હોય, સુખદેવ હોય, કે કોઈ પણ વ્યક્તિ એ પોતાની શહાદત વળતા હોય, કારણ શું? એક માત્ર સેક્રિફાઈસની ભાવના છે ને, કદાચ આ સૈન્ય અને સૈનિકોમાં આજે પણ કોઈક વિશેષ પ્રયોજન રૂપે કદાચ આવીને પડી છે. આપણને કદાચ આશ્ચર્ય થશે, મહિપાલસિંહ તો હમણાં ગયા અમદાવાદના, અને વિરાટનગરમાં એમની જ્યારે હમણાં થોડા દિવસ પહેલા જ્યારે શહાદત પછીની યાત્રા નીકળી, અંતિમ યાત્રા, અમદાવાદીઓ હજારોએ ભેગા થઈને જોઈ. સીએમ પોતે આવ્યા. નીકળે ત્યારે આ લોકો કઈ ખમીરીથી સાથે નીકળે ખબર નહીં, અને એ ઘરેથી જાય ત્યારે એમના મમ્મી બહાર વળાવવા જાય, એમની યુવાન પત્ની બહાર વળાવવા જાય. એક સવાલ પૂછાય, વાપસ કબ आओगे? શ્યોર પૂછે. અને
10 સેકન્ડ આમ પાછું ફરીને જુએ, એ પ્રેમાળ ચહેરાઓ જોઈ અને અમી સાથે આંખમાં એકદમ સ્નેહ ભાવ લાવી અને હસતા હસતા કે કભી તિરંગા લહેરા કરાઉંગા યા ફિર તિરંગા મેં લિપટા કરાઉંગા, પતા નહીં कैसे આઉંગા. અને આ લોકો જતા રહે. મોત મુઠ્ઠીમાં લઈને ફરવા વાળી કોમ છે આ. અને નીકળી ગયા. અને એ મહિપાલ સિંહ હજી હમણાં આ મહિનો પૂરો નથી થતો અને હમણાં ગુજરી ગયા. આજે 15મી ઓગસ્ટે જ એનો જન્મદિવસ. આજે 28મું વર્ષ એને બેઠું હોત, જો હોત તો 27 આજે પૂરા થયા હોત. પણ એ 27 આજે પૂરા થાય એ પેલા 100 વર્ષ પૂરા થયા મહિના પહેલા. અને એક ઘટના એવી બની ગઈ કે જ્યારે એનું અંતિમ પળ પતી ગઈ અને અંતિમ ક્રિયા માટે એમને લાવવામાં આવ્યા, વિરાટનગર ઘરની બહાર તિરંગામાં લપટાયેલી એની લાશ જ્યારે મૂકવામાં આવી અને એઝ પર પ્રોટોકોલ આવે બધા, એની પત્નીને હાથ પકડી 2 જણા લઈને આવ્યા અને આંખમાં આંસુ પણ આમ મોઢા પર રોશની અને ચમક અને આમ ખાલી સેલ્યુટ જ્યારે મારે છે ત્યારે આખો વર્ગ રડતો હતો. એની પત્નીને 8મો મહિનો ચાલતો હતો અને 6 દિવસ પહેલા એની દીકરીએ જન્મ લીધો, જેના બાપે 20 દિવસ પહેલા છેલ્લો શ્વાસ લઈ લીધેલો. 14 દિવસનો ગેપ પડ્યો અને બાપ દીકરી ભેગા નથી થયા. તમે કલ્પના કરો કે શું હતું, શેના માટે મરે છે આ બધા. આટલા વર્ષો પછી પણ આ શહાદતો હજી ચાલે છે અને એમને આટલું મોટું ગૌરવ. મને બતાવો કે કયો કરોડપતિ, કયો શ્રીમંત, કયો અબજોપતિ, કયો કોર્પોરેટ કિંગ એ મરે ત્યારે આવી વિધિ થાય છે? કોઈ દિવસ નહીં. આ થવા પાછળનું કારણ કે આ માટી માટે મરે છે. બાકી તમે ગમે તે કરો, સિવાય શહાદત આ ભાવના અને આ બહુમાન કોઈને ન મળે. કોઈ મોટા વડાપ્રધાનને નથી મળતું, કોઈ આ રીતે ન મળે. એ માત્ર એકદમ નાની ઉંમરમાં ગયેલા પણ શહીદને મળે. એ શહાદત સાથે જે મૃત્યુને વરે એને કેમ મળે છે એનું કારણ છે. એક કારણ એ છે કે આ દેશ એ ખરેખર તીર્થભૂમિ છે, સાચા અર્થમાં તીર્થભૂમિ. લોકો જે મર્યા છે ને એ માત્ર પોઝેસિવ નેચરથી નથી મર્યા, એ માત્ર પોતાની એક રિયાસત માનીને નથી મર્યા, એ માત્ર પોતાની માલિકીનો આ ધરતીનો કટકો છે માનીને નથી મર્યા. એ મરવા પાછળનું એમનું રીઝન એ છે કે એ મર્યા કારણ કે એમને અહીંયા એવા વિચારો દેખાય છે, એ મર્યા કારણ કે એમને અહીંયા એવા આચારો દેખાય છે, એ મર્યા કારણ કે એવા તત્વો અહીંયા આગળ છુપાયેલા છે. એટલે એ જે મરે છે એ મરનારા એ પોતે સમજે છે કે અહીંયા મરવા માટેનું એક પ્રયોજન એ છે કે આ શ્રદ્ધા તીર્થ છે. લોકોના હૃદયમાં ઈશ્વરીય તત્વ પ્રત્યેની શ્રદ્ધા, પરલોક અને મોક્ષ માટેની શ્રદ્ધા, સ્વર્ગ અને નરકના તત્વો ઉપરની શ્રદ્ધા આસ્થા તીર્થ છે. આ એક આસ્થા તીર્થ, શ્રદ્ધા તીર્થ છે. ભારતનો કોઈ સીમાડો એવો નથી, કોઈ ગલી, કોઈ જગ્યા એવી નથી, કોઈ શહેર એવું નથી, કોઈ ડિસ્ટ્રિક્ટ એવો નથી કે જ્યાં કોઈ પણ ધર્મનું ધર્મસ્થાન ન હોય. તમે એક 200, 400, 500 મીટર ચાલો, એક નાનકડું દેવળ, એક નાનકડો ઓટલો, એક નાનકડું કાંઈક તો તમને મળે. પણ આટલી બધી શ્રદ્ધા જો જોવા મળે, આનું પ્રયોજન અને આનું કારણ શું? તો કારણ કે શ્રદ્ધા તીર્થ છે. લોકોના મનમાં ઈશ્વરીય આસ્થા જે છે હાઈએસ્ટ પ્રમાણમાં કદાચ ધર્મસ્થાનો ઊભા કરનારા દેશોમાં કદાચ આ દેશનો નંબર આવતો હશે. અને આ અતિશયોક્તિ વગર એટલે કહું છું કે ભક્તો વધારે છે કરતાં ભક્તોની શ્રદ્ધા વધારે છે. તમે વિચાર પણ ન કરી શકો અને મનમાં એમ થાય આટલા બધા દેરાસરની શું જરૂર છે? ગલીમાં એક હોય તો ગલીના નાકે બીજું થાય, ઓલી બાજુ ત્રીજું થાય, અહીંયા શાંતિનાથ હોય તો અહીંયા મુનીશ્વરત હોય, ત્યાં પાછા પાર્શ્વનાથ આવે. એક ગલીના નાકે 3 દેરાસર આવું કરવાની શું જરૂર છે? અરે મલ્ટીપ્લેક્સ થિયેટર ઊભા થાય ને એક સાથે 3 જગ્યાએ સ્ક્રીન પર દેખાડવામાં આવે ત્યારે કોઈ પ્રશ્ન નથી થતો કે એક છે તો પછી બીજા ત્રીજા સ્ક્રીન શા માટે ઊભા કરે છે? પણ ત્યાં મલ્ટીપ્લેક્સ હોય છે, જેને જે જોવું એ જોવે ને. તો અહીંયા જેને જેની આરાધના કરવી હોય એ કરશે ભાઈ, સીધું છે. કોઈને બ્રાન્ડિંગ હોય કે ભાઈ આપણે તો નેમનાથ પાસે જ જવું છે, આપણે પાર્શ્વનાથ જ જોઈએ, હવે બ્રાન્ડિંગ હોય એનું. હવે ભક્તિને બ્રાન્ડિંગ આપી દીધું હોય કે મને આમ આદિનાથ હોય ને તો જરા જલસો પડે. હવે એને એવું હોય તો તમે શું કરો? વી કેન્ટ હેલ્પ, એની ચોઈસ છે. હવે એને એમ જ હોય કે મારે શત્રુઘ્ન સિંહાનું જ પિક્ચર જોવું છે. એ ભાઈ જૂના કેટલાક હતા તે અમિતાભનું જ જોવા જાય. એ આજે પૂછે કે શમ્મી કપૂર કા હે? શમ્મી કપૂર જ નથી તો કે હા પણ ઉનકા પિક્ચર હે, બ્લેક એન્ડ વ્હાઇટ ચલેગા, મેં કલર ચશ્મા પહેન કે દેખેગા લેકિન મુझे પિક્ચર ઉનકા चाहिए. એવા હોય બધા. તો એને જે ગમતું હોય એ જોવે ભાઈ. તમે એમ ના કહી શકો કે અત્યારનું લેટેસ્ટ આનું છે કે મને નથી જોવું, મારે જે જોવું છે મને આપ. એટલે એ જે જોવા જાય, હવે કેટલાકને નામ ગમી ગયું હોય તો એ નામ પરથી પણ આપણે તો શમીને જ જોવાનો. એટલે પિક્ચર જોવા જાય તો શમી અને ક્રિકેટ જોવા જાય તોય શમી. એ કે આપણે બીજાને જોવાનો જ નહીં, કે જે ટીમમાં હોય એ જોવાનું. કેમ? એ ગુજરાતમાં રમે તો ગુજરાત ફેમસ અને મુંબઈમાં રમે તો મુંબઈ ફેમસ. પણ મને તો એ જ ગમે કારણ કે મને આ ફેવરેટ લાગે, એના આધારે ટીમ ફેવરેટ લાગે. એટલે આ રીતે એક ફેવરેટિઝમ હોય છે.
તો આવું ભક્તિયોગમાં હોય. શ્રદ્ધા તીર્થ છે એટલે શ્રદ્ધા તીર્થ ભારત, કે જ્યાં દરેક જગ્યાએ તમને આસ્થા, શ્રદ્ધા, ચડતા શ્રીફળ, ચડતા તેલ, ચડતા ફૂલ, ચડતા સિંદૂર, ચડતા ચપટી ચોખા, ચડતો ચપટી વાસ્કેટ, આ બધું જ દેખાશે. આ શ્રદ્ધા અને સમર્પણના દ્રવ્યો અને થાળ, એક દીવો પ્રગટાવે અને ખાલી આમ જે આરતી ઉતરે, આ દ્રશ્ય છે ને જ્ઞાન ઉત્તેજક છે. જબરજસ્ત દિવ્ય નેત્રો ખોલી નાખે એવું જ્ઞાન પ્રકાશ આપનારું દ્રશ્ય છે. આટલી બધી આરતીઓ અને દીવાઓ, દીપકોની રોશની ક્યાંય બીજે ન થાય. દિવાળી આવે ત્યારે શું દીવા પ્રગટાવવાના? અમારે તો રોજ 5-5 દીવાઓ પ્રગટે. આરતી કરીએ, રોજ સવાર પડે સાંજ પડે દિવાળી થાય. આવી શ્રદ્ધા સાથે એ દીવોને આરતી ઉતારતા હોય, એક ઘંટ વગાડે, એક ચામર ઢાળે, મસ્તક ઝુકાવે, માથું ટેકવે. શ્રદ્ધા છે, એક શ્રદ્ધાનો વૈભવ છે. ભગવાનનું નામ લઈને જજે, કામ થઈ જશે. આ શ્રદ્ધા છે. કોઈ પણ અઘરો પડકાર આવે, ભગવાનનું નામ લઈ લેજે. આ એક શ્રદ્ધા છે. આજે આપણામાં પણ ભલે એની મનમાં જે પણ ગણતરી હોય એની વાત આપણે પછી ક્યારેક કરશું, પણ એને મનમાં થાય કે આજે બેસતો મહિનો છે, અહીંયા જઈ આવું, આજે દસમ છે, ધરણીધર જઈ આવું, આજે પૂનમ છે, ચલો આદિશ્વર જઈ આવું, આજે આમ છે, અઠીસેકની વાડી 52જીના લઈ જુહારી આવું, આજે આમ જઈ આવું. આ મનમાં એક આસ્થાનો ચિત્ર છે. આ આસ્થાનું ચિત્ર શ્રદ્ધા તીર્થ ભારતમાં જોવા મળે. આવું બીજે તમને ક્યાંય જોવા ન મળે. આવો શ્રદ્ધાનો વૈભવ એ શ્રદ્ધા તીર્થમાં છે. એવો જ અહીંયા આગળ વિચાર વૈભવ છે. ક્યાં મળે? આત્મા, કર્મ, મોક્ષ, સ્વર્ગ, નરક, આવી કોઈ વાતો સાંભળવા ન મળે ક્યાંય નહીં. સ્વાર્થના ગંધાતા યુગમાં જીવનારા હોય અને પરમાર્થ માટેની આમ ભાવનાઓ પ્રગટે એવા સિલેબસ, એવા આદર્શો, એવી વાતો દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળે. અને એ માત્ર જોવા મળે છે એ આપણે ત્યાં. અને એ આટલું મોટું એક આચાર તીર્થ છે. ક્ષમાનો વૈભવ કોઈ જગ્યાએ જોવા મળ્યું કે મિચ્છામી દુક્કડમ, સોરી, જસ્ટ આ એક શબ્દ એક હાઈકોર્ટ જેટલા કેસ ક્લિયર કરે છે દર વર્ષે. ઇક્વિવેલન્ટ ટુ અ સેશન કોર્ટ આટલા કેસ ક્લિયર કરી નાખે. અમિત શાહે કેવું પડ્યું આ ભરાવા જોઈને, અમે નવા કમ્યુનિટી કોર્ટ ખોલશું, હવે સેશન કોર્ટમાં ના જતા 30-40% કેસને અમે ડાયવર્ટ કરીએ, નાના નાના કેસ અહીં પતાવો. હવે આપણે જો આ શબ્દ ન રાખ્યા હોત તો કદાચ બીજા એટલા ભરાવા થાત. આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટો જે થાય છે, ઉદારતા છેલ્લે ન પણ પ્રગટતી હોય તો મોટિવેશનથી પ્રગટાવી શકાય. કારણ કે આ વિચાર ક્ષમાનો, જતું કરવાનો, છોડી દેવાનો, અને છોડી દેનારો પાછો નબળો નથી, મર્દાનગીવાળો છે. એને બિરદાવવામાં આવે કે ગ્રેટ, તે લેટ ગો કર્યું, પરાક્રમ કર્યું. આ રીતે બિરદાવવામાં આવે તો આ વૈભવ માત્ર અહીંયા છે. વિચાર તીર્થ છે. ક્યાં છે? સર્વ જીવો પ્રત્યેનો મૈત્રીનો કરાર અને ભાવ. મિત્તિ મેં સર્વ ભૂવેસુ, આ બોલો ને, તમને લાગે આ મિત્તિ મેં સર્વ ભૂવેસુ આ શબ્દની સામે દુનિયાભરના અને આખા 100, 200, 500 વર્ષના બધા 14મી ફેબ્રુઆરીઓ શરમાઈ જાય છે. બધા શરમાય. ખાલી વિશ્વ મૈત્રીની એક ભાવનાની સામે વેલેન્ટાઇનનો કચરો થઈ જાય છે. અરે વી ધ ઇન્ડિયન્સ, વી ધ જૈન્સ લવ ઓલ ધ ક્રિએચર્સ ફોર ઓલ ધ ટાઈમ, all 365 days, 24/7. We don't need a single day to love a person. અમારે એવી જરૂર જ નથી ભાઈ. અમે તો 300 દિવસ, 65 દિવસ. જેને ખબર નથી અને આપણે આશ્ચર્ય લાગે, એક મીઠું લઈ અને દરિયાને ભેટ આપવા જેવું છે. મીઠું લઈને દરિયાને આપીએ અને કે આમ જરા કોઈ તારું પાણી પીવે ને તો ભાવે, કારણ કે મીઠા વગરની રસોઈ ન ભાવે એટલે તારા મીઠું નાખવું. તારામાં મીઠું નથી. આ દુનિયાભરનું મીઠું જે આપે ને તું ચપટી મીઠું આપે છે. એવું લાગે આપણને કે આખા વિશ્વને વિચાર વૈભવ જ્યાંથી મળે એવો આ મહાન દેશ છે. વિશ્વના જીવો પ્રત્યે મૈત્રીના કરાર કર્યા હોય એને ફ્રેન્ડશિપ માટે એક દિવસ નથી જોતો, મૈત્રી માટે એક દિવસ નથી જોતો, અને એને કોઈ પ્રેમ સંબંધ વ્યક્ત કરવા માટે એક દિવસ નથી જોતો. અને એમાં પણ પાછા વિકૃતિ પ્રવેશે ત્યારે એક દિવસ એક વ્યક્તિ, એ રીતે પ્રેમ પ્રદર્શિત કરવાનો. અને ઘણા એવા હોય કે ટર્નઓવર પર ક્રેડિટ ઊભી થતી હોય, અહીંથી અહીં સુધી બધા બેન્ડ બાંધેલા હોય, પછી બીજો હાથ અહીંયા બંધાય, ત્રીજો ભાડે લે, કાં તો એક બાંબુ રાખે કે આ મારો હાથ છે, ચાલ ચડાવી દે આની પર, કાં તો શર્ટ ટીંગાડી દે, આની બાઈ પર બાંધ્યા કરો, 2 હાથ પૂરા થઈ કે કરું શું? અરે આ બધા બેન્ડ વગાડીને કરવાનું શું? વિશ્વમાં તમામ જીવો પ્રત્યે તમામ સમય માટે મૈત્રી ભાવ જોઈએ. કોઈના પ્રત્યે ખુન્નસ, જનૂન, તિરસ્કાર, હેટ્રેડ ફિલિંગ હોય જ નહીં. આ બંધુત્વની ભાવના, આ મૈત્રીની ભાવના અહીંયા ભૂલી જજો. મુસ્લિમ લીગની સ્થાપના, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના, આ બધું છે ને આપણને લડાવી ઝઘડાવી અંદર પાર્ટીશન કરાવવાના હતા. એના માટે કર્યું. 1905માં પાર્ટીશન 100% થઈ ગયું હોત. 100%. તમે ક્યારેક વાંચજો, બંગભંગ ઇતિહાસ આવતો આખો આપણે ભણાવતા. હા, એ બંગાળમાં ત્યારે શરૂ થયેલું, પણ બહુ મજબૂત હતા ત્યારે. આપણાવાળા સખત મજબૂત હતા.
અને 1905માં એ ભારતના વિભાજન ન થયા અને એ પછી 14મી ઓગસ્ટે રાત્રે ફટાક કરતા ફાડિયા પડી ગયા અને અખંડ પાકિસ્તાન એક બાજુ અને ખંડિત હિન્દુસ્તાન એક બાજુ. તમે જોજો એને હવે રહીને આપણા ભાઈએ જાહેરાત કર્યા પછી એને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે ઓળખવામાં આવ્યો. બાકી વિભાજન તો થઈ જ ગયું. એ વખતે આપણા લોકો એટલા મજબૂત હતા, પછી જે લોકો મજબૂત નહોતા એ સત્તા પર આવ્યા એટલે એમનું ચાલી ગયું અને ભારતના પ્રજાજનોને વિશ્વાસમાં લીધા વગર 10 લાખ માણસોની એક જ દિવસમાં લાશ પડી ગઈ. એવી રીતે વિભાજન થયા છે. અત્યાચારો મહિલાઓ પર જે થયા છે, બાળકો જે મર્યા છે અને એક દિવસ હવેલીમાં રહેનારા 24 કલાકમાં રેફ્યુજી કેમ્પમાં આવી ગયા. હવેલી છોડીને જીવતા ન રહેજો 30 મિનિટમાં ન નીકળે તો. અને આવી સ્થિતિ આપણા વલ્લભસુરી મહારાજ ત્યાં હતા, એ લાહોરથી નીકળીને આવ્યા અને રામચંદ્રજીના દીકરા લવે સ્થાપેલું મહાનગર ધેટ ઇઝ લાહોર એ ત્યાં રહ્યું અને આપણે અહીં આવ્યા અને આપણે અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના કરવાના. ખબર જ નથી કે કોણે આ બધું સર્જન કરેલું. એ બધું જ ગયું અને એ લોકોએ જે વિભાજનો કરાવીને આપણને આપ્યું એટલું આપણી પાસે રહ્યું, પણ હકીકતમાં કોઈને ખ્યાલ ના આવ્યો કે આ શું થઈ ગયું.